અમદાવાદના પાલડીમાં અશાંત ધારા મુદ્દે એએમસીએ કાર્યવાહી કરી છે। પાલડી વિસ્તારમાં નૂતન સર્વોદય સોસાયટીમાં ડિમોલેશન હાથ ધરાયું હતું। અશાંત ધારા મુદ્દે કરવામાં એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી, ત્યારે સ્થાનિક ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી। અશાંત ધારા ભંગ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવામાં આવ્યું છે। अर्पित दर्जी अपनी साथे लाइव जोड़ाई गया है। अर्पित, एएमसीए कार्यवाही करी है अशांत धारा मुद्दे पालड़ी में कार्यवाही करवामां आवी छे, शुं विगतो? आ पालड़ी विस्तार में गैरकायदेसर बांधकाम और अशांत धारा मुद्दों पण हाल होवानी हकीकत सामे आवी रही है। मुस्तफा माणिकचंद नामना व्यक्ति हता, एमनो आ जे बांगलो हतो, मोटो बंगलो, ए हाल तोड़ी पाड़वानी कामगीरी शरू करवामां आवी छे। लगभग अर्धी कामगीरी पूरी थई गई है। बंगलानी फरते आवेल जे वॉल छे एने पण तोड़वामां आवी, साथे साथे अंदरनो आखुं बांधकाम छे, स्ट्रक्चर छे, एने पण तोड़वामां आवी रह्युं छे। लगभग पाछला केटलाय समयथी एटले के 10मा महीनाथी आखो विषय चाली रह्यो हतो, एना पहिलाथी आखो विषय चाली रह्यो हतो। अगाऊ पण डिमोलेशननी कामगीरी माटे कोर्पोरेशननी टीम पहोंची हती, परंतु आ बाबत कोर्ट में विचाराधीन होवाना कारणे जे ते समय एटले के 10मा महीनामां डिमोलेशननी कार्यवाही शक्य बनी न हती। पण हवे आप जोई रह्या छो के कोर्पोरेशन द्वारा 2 हिटाची मशीन और 1 बुलडोजरनी मददथी स्थानिक पोलीसना बंदोबस्तनी साथे आ बांधकाम तोड़वामां आवी रह्युं छे। मुस्तफा नामनो व्यक्ति छे, एनुं आ गैरकायदेसर बांधकाम हतुं। साथे साथे स्थानिक धारासभ्य द्वारा एटले के अमित शाह के जे एलिस ब्रिज विधानसभा बैठकना धारासभ्य है, एमना द्वारा पण महानगरपालिकाने अवारनवार रजूआत करवामां आवी हती। आ प्रकारना गैरकायदेसर अथवा तो अशांत धारा हेठळ आ बांधकाम गैरकायदेसर रीते अथवा तो गैरकायदेसर रीते वेचाण करवामां आव्युं हतुं, बांधकाम करवामां आव्युं होवानी हकीकत अने ए प्रकारनी वातनी साथे स्थानिक धारासभ्य द्वारा पण भूतकाळमां अवारनवार विरोध नोंधाववामां આવ્યો હતો, વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને જે પછી આ આખી કાર્યવાહીની છે શરૂઆત થઈ છે અને આખરે આજે આ બંગલો છે નૂતન સર્વોદય નામની સોસાયટી છે અને એક આ મોટો બંગલો છે, એ મોટા બંગલાને ડિમોલિશ કરવાની, જમીનદોસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો અને અંદાજો લગાવી શકાય કે જે કામગીરી હિટાચીની મદદથી કરવામાં આવી રહી છે। મોટો બંગલો છે, વિશાળ એરિયા છે, એટલે आ कामगीरी मशीनरीनी साथे पूरती मशीनरीनी साथे करवामां आवी रही है। स्थानिक पोलीसनो बंदोबस्त पण हाल लेवामां आवी रह्यो छे। साथे साथे स्थानिक धारासभ्य द्वारा एक फेसबुक पोस्ट पण करवामां आवी छे, जेमां एमणे दावो कर्यो छे के लांबा समयनी लड़त पछी आ गैरकायदेसर अथवा तो अशांत धारामां गैरकायदेसर रीते आखुं जे वेचाण करवामां आव्युं हतुं, बांधकाम करवामां आव्युं हतुं, एना पर बुलडोजर फर्युं छे, एना पर आ हिटाची मशीन फरी वळ्युं छे અને આખરે એમની જીત થઈ હોવાની હકીકત એ પ્રકારનો દાવો અમિત શાહ, સ્થાનિક ધારાસભ્ય અમિતભાઈ શાહ છે, એમના દ્વારા પણ ફેસબુક પર કરવામાં આવ્યું છે। એ પોસ્ટ પણ આપને હું બતાવવાનો પ્રયાસ કરું, મારા સહયોગીને કહીશ કે પોસ્ટ બતાવે। આ સવારેના લગભગ જ્યારે અમિતભાઈ શાહ એલિસ બ્રિજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અહીંયા આવ્યા હતા ત્યારે આ કામગીરીની શરૂઆત થઈ હતી। ત્યારે તમે જો 26 મિનિટ પહેલા આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને વર્ષ 2023થી નૂતન સર્વોદય સોસાયટી પાલડી કોચરબ આશ્રમ ખાતે અશાંત ધારા હેઠળ લડતમાં મુસ્તફા માણેકચંદ સામે જીત થઈ હોવાનો દાવો આ ફેસબુક પોસ્ટમાં કર્યો છે। સાથે સાથે એ પણ દાવો કરવામાં આવ્યો છે આ પોસ્ટમાં, સંઘર્ષ કરીને વિજય પ્રાપ્ત કર્યાનો અનુભવનો અહેસાસ કેવો હોય છે, આ જે ફરી જોયું, આ શક્ય બન્યું તો ભાજપની સરકાર છે એટલે જ, એ પ્રકારનો દાવો કરતો આ વિડીયો પણ એમને પોસ્ટ કર્યો છે। એટલે તમે જોઈ રહ્યા છો કે સ્થાનિક ધારાસભ્ય દ્વારા વર્ષ 2023થી આ લડત ચલાવવામાં આવતી હતી અને એ લડત ચલાવ્યા બાદ એ પ્રકાર એમને જે મહેનત કરી હતી આ અશાંત ધારા હેઠળ આખું પ્રક્રિયા એટલે કે આ બંગલો મુસ્તફાના હસ્તગત થઈ ગયો હતો, એ બંગલાને તોડવા માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। પણ હવે સાથે સાથે એ પણ એક ચર્ચાનો વિષય છે કે આ નૂતન સર્વોદય સોસાયટીમાં અન્ય બંગલા કુલ 11 જેટલા બંગલા છે, આ એક બંગલો તોડવામાં આવી રહ્યો છે। બાકીના બંગલાનું આવનારા દિવસોમાં શું થવાનું છે એના પર સૌની નજર રહેલી છે। પણ સૌથી મોટી એક હકીકત સામે આવી છે, એક મોટા સમાચાર છે કે જે મોટો બંગલો આ નૂતન સર્વોદય સોસાયટીમાં એટલે કે મુસ્તફા માણેકચંદનો બંગલો છે, એને જમીનદોસ્ત કરવાનો, એને ડિમોલિશ કરવાની પ્રક્રિયા ચાલી છે। લગભગ અડધું બાંધકામ છે એ તોડી પાડવામાં આવ્યું છે અને બાકીનું જે બાંધકામ રહેલું છે એને પણ તોડવા માટેની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે। જી
બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.